પૂનમ મેડમ જોવા છે આ ઊંચું થઈ ગયું પવનનું ઓલી કો પવનની હિસાબે ઉઠે હા હવે જો હવે લાગ્યો કેમ છો કલેજા બધા ફરી વખત સ્વાગત છે હાર્દિક સ્વાગત છે હાર્દિકના નવા વ્લોગમાં તમારો ભાઈ જો નવા જોઈને મસ્તીનો તૈયાર થઈ ગયો છે ને આજે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણની બધાને હેપી હેપી ઉત્તરાયણ બધાને જો આજે છે ઉત્તરાયણ પણ પતંગ કાંઈ એટલા બધા ઉડતા નથી તો મારી જેખા પતંગ ઉડાડે તો બહુ પતંગ ઉડે ને યાર આ બધા તો નવા નિશાળ્યા છે ને આજે આપણા ઘરે હું કામ ચાલુ રહ્યું છે દેખાડું ઉત્તરાયણના દિવસે તે ઉત્તરાયણના દિવસે હું નામ ખાવા મને છે બેઠે સમોસા ને મારી વાને ઉત્તરાયણ હોય કે ગમે એવું હોય આપણે કરવાનું કામ કેનું શાક છે કેનું શાક છે જોવે તો એવી ને કે હમણે ને મારા બાપા જોવે છે બેઠા ટીવી ને આપણે હવે જવાનું છે દરિયે તો ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ તો મારા ગલે જાઓ અત્યારે આપણે આવી ગયા છીએ આપણી ફેવરેટ જગ્યાએ દરિયે આ તો દરિયાની ખાડી છે અહીંયા ગીક નહીં હોય પૂનમ મેડમ જોવા છે આ ઊંચું થઈ ગયું પવનનું ઓલી કો પવનની હિસાબે ઉઠે હા હવે જો હવે લાગ્યો દેખાવ તો આપણે આવી ગયા છે દરિયે શું કામ આવ્યા છે જો આ ઉતરાતું શેરો છે પાવેરાતું આ લોટ જ છે આ લોટ છે મમ્મીએ બનાવી દીધું છે કે નાખ્યા હોય દરિયે કૂતરાને આપી દી લોટ કીડીઓને આપી દી કેમ આ તૈયાર ક્યાં થઈને જવાનું સાંજે પત્તા ફરવા કાંઈ જવાનું નથી પતંગ ઉડાડવાના છે સિક્કા હોય ધાબા માટે હોય એટલે સિક્કા હોય ને આ ખેરીની ખીયર આપણી જોરદાર છે કેમ કે છે આપણે અરે હે પૂનમ સાથીદાર આપણે હારે વારે એટલે મોજ જ હોય ને હે બીજું શું કેવું આમથી ઠેઠથી આવશે જો દેખાય અલે હા આવ્યા બે દોડતા આવી ગયા પૂનમ બે અલે એક જો આમથી ડોકું કાઢે છે હવે ખાડી ના થોડીક આવે ખાડી ને આણું પડશે અલ્યા દૂધ લાવવાનું આજે દુકાન બંધ છે ત્યાં રસ્તામાં એટલે દૂધ નથી લાવ્યા અલ્યા કાળું ને ભૂરું ને ત્રણ તો આ છે ને આવ્યા ગબ્બરસિંહ માથે નો હે અલ્યા આણું કોઈ આવ અલ્યા ડીશું ઓછી છે હા ના ડીશું નાખને આમાં ઓલા બી ખાઈ લે માથી શેરાવા અલે ઉડિયા હા હવે આમ થતા ઓલી કોર આપણે હા ગાડી લઈને હું ઓલી કો કેમ જાય ગાડી લઈને આમ તો નાચતે ને ગાડી લઈ ગાડી સિવાય તો વટવું નથી આ અત્યારની બહુ ન કહેવાય વિવાદ બે જણાનો વિવાદ થઈ જાય અમારે બીજા કોઈનો નહીં ખાઈ લો આમાં થોડુંક નાખી દે બેને થોડુંક બધાને પીરસી દે કેળી લોટ થોડોક નાખી દે ફરતો નાખવા મને આમ થોડોક કેળિયાળો પૂરી લે વાહ પૂનમ વાહ થોડાક ઘણા ફોન કરે છે મારી જેખો વળ પ્રાપ્ત થયો મારા ગયા નસીબ હશે કે આવી હોવ મળી આ જગ્યા આપણી ફેવરિટ તો હતી જ તે પણ આપણે અહીંયા આવતા નહીં હું આવતો અમે હમણાં જાઉં ના અહીંયા તો બહુ ઓછો પણ અમારા પૂનમ મેડમની હિસાબે હું આ જગ્યા આવા મહિનો કેમ કે એના મામાની ગીક અહીંયા પડેલી છે એના મામાની ગીક છે અહીંયા પડી હોય એટલે એના મામા એટલે મારા માસી નહીં દે એકલા એના મામાની નહીં વાહ પૂનમ વાહ કા સિક્કા બિક્કા પાડીને તે લાગી ગઈ કામમાં ને ઘરે રાંધવાનું છે રાંધીથી ખોટા સિક્કા પડાય કે એમ થતું હશે ખાઈ લે ને ભાઈ
નથી ને એટલે બહુ પછી એનો ભાવ. હવે આપણે જઈએ ઓલીકોટની સાઈડ. ચાલો ચાલો કન્ટિન્યુ લેજો આજના વ્લોગમાં. હર હર મહાદેવ 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 મહાદેવ. હવે પુનઃ કબૂતરની ઝાડ લાવ્યા છે નાખી દે ને આપણી જમકળી જો તૈયાર થઈ ગઈ છે મસ્તી ને. કાલે હતી બગડેલી અત્યારે થઈ ગઈ જમકળી મસ્તી ની મારી હતી યાર. જમકળી કબૂતરને ઝાડ નાખી દીધી. કબૂતર તારે બધા તો અધર છે ઝાડ નાખી દીધી કબૂતરને થોડીક ઘણી લાવેલા બધા છે. હા એવા પુના કબૂતર બધા. હવે તમને લોકો આપણો ફેવરિટ નજારો દેખાડી દઉં. જો ઘણી વખત જોયો હશે તમે લોકો મારા વિડીયોમાં. આઈસીન તો શરૂઆત થઈ આપણી બગદાણાનો પહેલો વ્લોગ ને પછી આ દરિયાથી આપણે આવ્યા એટલે સરસ મજાનું મારા મમ્મીએ પાર્લર પનીર બનાવી નાખ્યું ને રોટલી ચણા માટે સાઈસ. હવે આપણે બાકાચીકી બોલાવી ખાવામાં ને પછી આપણે જાય ધાબા ઉપર કેમ કે પતંગની બાકાચીકી બોલાવી છે. પતંગ હું કેવી બાકાચીકી બોલાવું જોવો તમે લોકો. માસ્ટર શું પતંગમાં માસ્ટરને કન્ટિન્યુ બનાવી રહેજો આજના વ્લોગમાં. હવે પતંગની બોલાવવાની છે બાકાચીકી ને મારા પપ્પા વહી ગયા છે કાંગૈસા બાંધવા. કાંગૈસા બાંધીને દે આપણને એટલે આપણે બનાવશું બાકાચીકી પતંગની. હેતું જો વાહ હેતું વાહ ઉડે. મુકેશભાઈ વ્લોગ ચાલુમાં આવી જા મુકેશભાઈ. બસ મજામાં મજામાં. કાંગૈસા બાંધવામાં જરૂરત હતી મુકેશભાઈ કે ઉડાડતા આવડે છે તો ઉડાડો, ન આવડે તો કાંગૈસા બાંધો. કેટલા બધા ન હવે તને આવડે છે ઉડાડતા હે? હવે તો ઝરમર ઝરમર કારું ને ઉડાડે છે. છેડો તો જો એટલે આ કાપી નાખશે આપણો. હાલો એ કપાઈ ગયો. જો હવે પતંગની બાકાચીકી બોલાવવાનું ચાલુ કરી નાખ્યું છે. જો આણુકોટનું મેદાન દેખાડો. જો આણુકોટનું મેદાન ખાલી કરી નાખ્યું, બાકાચીકી કરી નાખીએ. જો હવે આપણે ચડાવવા મહિના પતંગ એક મેદાન ખાલી કર્યું. અમારે હેતુ જો ફિરકી લઈને બેઠી છે. પતંગ ચડાવવા આવી કે ફિરકી પકડવા આવી? હું ચડાવવા નથી દેતો. હવે જો બાકાચીકી બોલાવવાની છે. જો આમાં આમ અલા જો બાકાચીકી પૂરી. આમ ધ્યાન તું આમ જો પૂરું બાકાચીકી. હાલો બાળ મંદિર લઈને આવી જાય નીતુ માસી. વિડીયો બને હો કાળુ ભાઈ. હતા ભાઈનો છોકરો તો શરમાય આમું જો દઈ જા દીક અહીંયા આવી જાય એમ તો કહો કા. કેમ છે પતંગ ઉડાડ્યા? મજા આવી ગઈ ને. હાલો કેટલા બધા થઈ ગયા. ચાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. રોય બાપા આ ઓલી નથી નાયરા જેખી નથી. ચાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. ચા પીવોસ કે કાળું? ચા પી લી એમ? ચા જ ને ચા જ પીવાય લે. હા ચા નો પ્રોગ્રામ થઈ ગયો. બધા ચા પી લે છે ને તો હવે હાથમે છે ધીમે ધીમે. દાદા ધીમે ધીમે કાં છે કાપડે? હા ને કેવાય પતંગ ઉડાડ્યા વિકી. આને જો આને કેવાય લોહી નીકળે ને. એવું કઈ ન હોય લોહી. જો લાલ લાલ ચોળ
ધીમે ધીમે હવે યાર પૂરી થાય છે આજની મહિના રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે દિવસ હાથમી ગયો છે ને પડી ગઈ છે રાત. તો જો રાત પડી ગઈ ને લેટ વહી ગઈ છે બધી બાજુ ને ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. શાંતિ થઈ ગઈ શાંતિ ઘડીમાં તો લાઈટ ગઈ ભેગું ને હવે ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. એક બે પતંગ ચડે છે હજી અંધારાના તે થોડાક ઘણા. મિત્રો અત્યારે ફટાકડા ફૂટે છે ને હવે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો ને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય સિયારામ.